નમઃ શિવાય. સેવા એજ લક્ષ્ય. આ વિડીયો તમામ વ્યક્તિ માટે છે. વિડીયો પૂરેપૂરો જુઓ. હવે આવી રીતે એક સેવા થઈ રહી છે. દરરોજ પારેવાને આપણે સણ નાખવામાં આવે છે અને નિયમિત સણ નાખવામાં આવે છે. અને જે કાંઈ સેવા થઈ રહી છે એની અંદર તો હું ખાલી એક નિયમિત બનું છું. બાકી તમારા સાથ અને સહયોગથી આ સેવા થઈ રહી છે. અહીંયા તમે જે કાંઈ દાન આપો છો તે અમે કબૂતરની સણ માટે જ વાપરીએ છીએ. તો આજે સણની અંદર આપણે ચોખા, જુવાર અને ઘઉં આ ત્રણ વસ્તુ મિક્સમાં કરેલી છે. તો આવી રીતે એક સેવાના ભાગરૂપે અમારા ગામની અંદર સેવા થઈ રહી છે. તે પણ એ બધાના સાથ અને સહયોગથી થઈ રહી છે. તો મારા વાલા, અહીં જે કોઈ વ્યક્તિએ દાન આપ્યું છે એ તમામ દાન અહીંયા પારેવાની સણ માટે જ વપરાય છે. તો જેવી રીતે તમે અહીંયા સહયોગ આપ્યો છે એવી રીતે સાથ અને સપોર્ટ આપજો. અહીંયા આપણને દરેક દાતાશ્રીઓએ રોકડ દાન અને ખેડૂત ભાઈઓએ અનાજ આપેલ છે. જે કાંઈ દાન અહીંયા આવે છે તે તમામ દાન પારેવાની સણ માટે જ વાપરવામાં આવે છે. કારણ કે એક આવી સેવા કરવી એક માનવનો ધર્મ છે. તો આની અંદર હું ખાલી એક આની અંદર નિમિત્ત બનું છું. તો આવી રીતે એક સેવાના ભાગરૂપે સેવા પૂરી પડી રહી છે. જો મારું દરરોજ આ કર્તવ્ય છે. દરરોજ પારેવાને નિયમિત આપણે સણ નાખવાનું. અહીંયા હજારોની સંખ્યામાં પારેવા આવે છે. તો તમને ખરેખર એવું લાગતું હશે કે એટલું બધું ન હોય, પણ ખરેખર અહીંયા હજારોની સંખ્યામાં દરરોજ પારેવા આવે છે. તમે પોતે પણ જોઈ શકો છો અથવા કોઈને પણ તમે કંઈને પણ જાણી શકો છો. એટલે અહીંયા તમે જે કાંઈ દાન આપશો તે 100% પારેવાની સણ માટે જ વાપરવામાં આવશે. જેવી રીતે સપોર્ટ આપ્યો છે એવી રીતે તમામ વ્યક્તિ સપોર્ટ આપતા રહેજો.